मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। શ્રીજીની 10 મૂર્તિને ખંડિત કરીને લોકોની લાગણી દુભાવવા મામલે 2 મહિલાની ધરપકડ। સુરતના અઠવાલાએ 17 ઓગસ્ટ 2024ના બપોરના 3 વાગ્યે ફરિયાદી રાહુલભાઈ હીરાભાઈ ખલાસીના મોટા ભાઈ વિશાલ હીરાલાલ ખલાસીએ સોની ફળિયાને એની બેસન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં દુકાન નંબર 3માં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરે છે અને તેમની દુકાનમાં 2 મહિલા અને તેમની સાથે 2 નાના છોકરાઓ તેઓની દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી હતી। ફરિયાદીએ જણાવ્યું કે આશરે 60,000 જેટલાનું નુકસાન આ લોકોએ કર્યું હતું અને ધાર્મિક લાગણી દુભાવીને ગુનો કર્યો છે। બંને મહિલાઓ ફૂટપાથ પર રહે છે અને ભીખ માંગવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે। તેમજ ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય અને ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી નહોતી। ત્યારબાદ ગઈકાલ તારીખ 8 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારીને લોકોની ધાર્મિક લાગણી દુભાવીની ઘટના બની હતી, તેથી તેઓએ ફરિયાદ નોંધાવી હતી। 2 મહિલાએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા સારું અને તેના સાથેના 2 છોકરા દ્વારા ફરિયાદીના મોટા ભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાં રાખેલ ગણપતિની આશરે 10 મૂર્તિઓ તોડીને 60,000 જેટલાનું નુકસાન કરીને ગુનો કર્યો હતો। જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીએ ફરિયાદ આપતા અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।